વડોદરાના વોર્ડ નંબર 3ના ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વડોદરા વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરાક્રમસિંહ જાડેજા 3 વખત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે, 2 વખત જીત મેળવી છે અને હાલમાં પણ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3નું નેતૃત્વ કરી રહ્યા છે. તાજેતરમાં ભાજપ પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક થઈ છે. પોતાના ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત પર અડગ રહેવાની વાત કરી છે. બીજાને તક મળે તે માટે આ નિર્ણય લીધો હોવાની વાત કરી હતી. કોઈ પણ સંજોગોમાં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મારા વોર્ડમાં જે નવા સભ્ય આવશે તેમને જીતાડવા માટેની સંપૂર્ણ જવાબદારી મારી છે. હું ચૂંટણી નહીં લડું, પરંતુ આજીવન ભાજપના કાર્યકર તરીકે સેવા આપતો રહીશ તેવું જણાવ્યું હતું. બાપુ નારાજ હોય તો નારાજનો સૂર જુદો હોય. આજે બાપુને બાપુનો મિજાજ છે, બાપુનો સ્વભાવ છે. આજ દિવસ સુધી બાપુને વડોદરાની જનતાએ, ભારતીય જનતા પાર્ટી અને અમારા શીર્ષ નેતૃત્વએ કંઈ ને કંઈ આપ્યું છે. જ્યારે આપ્યું છે ત્યારે વળતા પણ આપવાની મારી ફરજ છે. તો મારો કાર્યકર્તા જે 20-20 વર્ષથી મને ચૂંટણી માટે થઈને એના ખંભે ઉપાડી અને જીતાવવા માટે જ્યારે કામ કરતો હોય ત્યારે આવતા દિવસોમાં એને પણ મારે ખંભે બેસાડીને પહોંચાડવાની મારી જવાબદારી છે. અને એટલા માટે થઈને જ મિત્રો, જ્યારે ચોમાસામાં વરસાદ આવે એટલે જૂનું પાણી જાય છે, નવું પાણી આવે છે. ભારતીય જનતા પાર્ટીની પણ હંમેશાની પ્રણાલી પ્રમાણે નવા કાર્યકર્તાઓને અમે ઊભા કરતા હોઈએ છીએ અને આ કાર્યકર્તાઓ માટે જગ્યા આપવા માટે થઈ અને મેં આજે મારો મેસેજ આપ્યો છે. મિત્રો, બેન, દરેકને પોતપોતાનો નિર્ણય હોય છે. કોઈનો નિર્ણય બીજી વ્યક્તિ ન લઈ શકે. મારો નિર્ણય હું જ લઈ શકું. અને બીજું, હું ઈશ્વરને પણ ખૂબ આભાર માનું છું અને પાર્ટીનો પણ આભાર છું. મારી લાયકાત, મારી જરૂરિયાત અને મારી કેપેસિટી કરતાં અનેક ગણું ઈશ્વરે પણ મને આપ્યું છે અને પાર્ટીએ પણ મને આપ્યું છે. તો એમાંથી કંઈ ને કંઈ મારે પણ વળતું આપવું જોઈએ. આ વળતા આપવાની ભાવના માટે થઈને તેમને જાહેરાત કરી છે. ચલો બાપુ, પાર્ટી બેનજી, હંમેશા રાજપૂત અડગ હોય છે ને એક નિર્ણયવાળો હોય છે. અમે રાજપાટ આપ્યા છે તો હવે આ તો નરેન્દ્રભાઈ કાયમ કહેતા હતા 5 વર્ષની સીટ છે. તો આની અંદર બીજો પ્રશ્ન જ નથી. હું આજીવન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહેવાનો જ છું અને કાર્યકરથી મોટું સાંસદ નહીં, અમારા મિનિસ્ટરે પણ કાર્યકરથી નાના છે. મિત્રો, કાર્યકરથી મોટું કોઈ લેબલ નથી, કાર્યકરથી મોટી કોઈ હોદ્દો નથી. આ હોદ્દો હું આજીવન ભોગવવાનો છું. મારા અનેક લોકોને આનંદ પણ થશે કે ભાઈ ચાલો, પાર્ટીની અંદર જે આપણો શિરસ્તો છે એવો જ શિરસ્તો કોઈને કોઈ. મારી જ પહેલાં મારા સિનિયર ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ પણ ભૂતકાળમાં આવી જાહેરાત કરી હતી અને એની જ જગ્યાએ યુવાનને તક મળી છે. એવી જ રીતે કોઈને કોઈ યુવાનને તક મળશે અને તમામને પોઝિટિવ નિર્ણયથી ખુશી પણ હોય છે. અને એક કાર્યકર્તા કદાચ આપણી વચ્ચે સંગ્રામમાં નહીં હોય એનું નાનું મોટું દુઃખ પણ હોય છે, પણ એ દુઃખ પણ હર્ષનું હશે અને એના આનંદ પણ હર્ષનો હશે. બંને વસ્તુ હર્ષની હશે. અચ્છા, કદાચ પાર્ટી એવું કહે કે ના બાપુ, તમારે ઇલેક્શન લડવું જ પડશે કારણ કે ઉમેદવારોને ખાસ વધારે જરૂર, તો બાજુ પાછા ફેરવીને. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મિત્રો લાઈન એટલી છે કે કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ વગર ક્યાંય અટકવું નથી, અટકવાનું નથી. એટલે આ મનના તબક્કા નહીં કરીએ. અત્યારે એક કહેતા 100 લાઈનમાં ખડા છે. થેન્ક યુ મિત્રો. થેન્ક યુ.